વસુંધરા એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। હવે આજે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ છે એમના માટે એક ખૂબ જ અગત્યની સૂચના અપડેટ આવેલ છે। તો એ અપડેટ લઈ અને હું તમારી સમક્ષ આવ્યો છું। તો અપડેટ શું છે એ આપણે જોઈએ। તો વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2026ના ઉમેદવારો માટે અગત્યની સૂચના। વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2026ની તારીખ 1/4/2026ના રોજ પ્રસિદ્ધ થયેલ જાહેરાતમાં શિક્ષણ વિભાગના 31/3/2026ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે જે ઉમેદવારો DIEDના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને ટેટ 1 પરીક્ષા પાસ કરેલ હોય તેવા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે। તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા DIEDના બીજા વર્ષનું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય। DIEDના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને ટેટ 1 પરીક્ષા પાસ કરેલ હોય તેમજ સદર ભરતીમાં ઉમેદવારી નોંધાયેલ હોય તેવા ઉમેદવારો જ તારીખ 13/7/2026થી તારીખ 16/7/2026 દરમિયાન પોતાના લોગિનમાં જઈને આ ગુણ દાખલ કરી શકશે તેમજ માર્કશીટ ઓનલાઈન અપલોડ કરી શકશે। DIEDના પરિણામની ઓનલાઈન કોપી સ્વપ્રમાણિત કરી અપલોડ કરવાની રહેશે। જિલ્લા પસંદગી વખતે DIEDની અસલ માર્કશીટ રજૂ કરવાની રહેશે। ઉક્ત વિગતો સિવાય અન્ય કોઈ વિગતોમાં કોઈપણ પ્રકારનો સુધારો વધારો કરવાનો રહેશે નહીં। તેમ છતાં જો કોઈ સુધારો વધારો કરેલ હશે તો તે ગ્રાહ્ય રહેશે નહીં। નોંધ: આ સૂચના DIEDના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા અને સદર જાહેરાત અન્વયે ઉમેદવારી નોંધાવેલ હોય તે ઉમેદવારો માટે જ હોય। તે સિવાયના અન્ય ઉમેદવારો હાલ લોગિન અરજીમાં સુધારા વધારા કરી શકશે નહીં। તો મિત્રો 13/7/2026ની આ જે અપડેટ છે એમાં અપડેટ મેં તમને જણાવી એનું થોડુંક વિસ્તૃત સમજ આપું તો જે ટેટ 1 પરીક્ષા આપેલ જે ઉમેદવારો ચાલુ DIEDમાં હતા અને ટેટ 1 પરીક્ષા આપેલ અને પાસ થઈ અને જ્યારે એની ભરતીની જાહેરાત આવી એમાં જે ઓનલાઈન અરજી કરવાની હતી એમાં છેલ્લા સેમેસ્ટરના માર્ક્સ એન્ટર કર્યા વગર જે ઉમેદવારોએ એમાં અરજી કરેલ છે કે જેમનું પરિણામ લાસ્ટ સેમેસ્ટરનું જે બાકી હતું એવા જે ઉમેદવારો છે અને જેમણે અરજી કરેલ છે એવા ઉમેદવારો જ એમનું ઓનલાઈન રિઝલ્ટ છે એ મુકાઈ ગયું હોય એમાં ઓનલાઈન રિઝલ્ટની છે એ ઓનલાઈન પ્રિન્ટ કાઢી એને સ્વપ્રમાણિત કરી અને એવા જ જે ઉમેદવારો છે એ 13/7/2026થી લઈ અને 16/7/2026 દરમિયાન જે છે પોતાના ગુણ દાખલ કરી શકશે તેમજ જે સ્વપ્રમાણિત ઓનલાઈન પરિણામની જે કોપી છે એને એમાં અપલોડ કરી શકશે। એ સિવાયના કોઈ પણ સુધારા જે છે એ ઉમેદવારો કરી શકશે નહીં તથા આ જે ઉમેદવારો છે એ સિવાયના બીજા કોઈ પણ ઉમેદવારો જે છે એ પણ કોઈ પણ પ્રકારના સુધારા વધારા કે લોગિન કરી શકશે નહીં।